ગોપાલભાઈ, ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા થોડા દિવસ પહેલા પરિપત્ર કરવામાં આવ્યો ને વાત આપણા ગુજરાતમાં એક મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ભાઈ, પહેલા તો જ્યારે કોઈ ઘટના બને તો આપણે ન્યાય પછીની વાત હોય, પહેલા આરોપીનો વરઘોડો કાઢો, એ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો હતો. તો હવે ડીજીપીએ આવું કીધું કે ભાઈ, જે લોકો વરઘોડો કાઢશે, આરોપી સાથે અસભ્ય વર્તન કરશે તો એ જવાબદારી હવે એમની રહેશે. હું કોઈ જવાબદારી લેવા માંગતો નથી, એવો સ્પષ્ટ મેસેજ હતો કે કાર્યવાહી થશે જો હવે વરઘોડો કાઢ્યો તો શું માનો છો? એક તરફ ગૃહમંત્રી કહે છે વરઘોડા તો નીકળશે, ડીજીપી કહે છે વરઘોડા બંધ કરો. સંકલન કઈ રીતે જોઈએ? બે માંથી જાજુ ભણેલો કોણ છે? ડીજીપી ઓલવેઝ. તો આપણે કોની વાત માનવી જોઈએ તમારી દ્રષ્ટિએ? એક ગાંડો હોય ને એક ડાયો હોય, દાખલા તરીકે. મેન પાવર તો ગૃહમંત્રી જોડે છે. હોઈ શકે, લોકશાહી છે, આમાં બધું હોય. ગમે એની પાસે લોકો જેને મત આપે એની પાસે મેઇન પાવર આવી જાય. પણ એનો અર્થ એવો છે કે જેની પાસે મેઇન પાવર છે એ જ માણસ ડાયો છે બીજો ગાંડો છે, એવું ન હોય. હું પોતે કેટલા લાંબા સમયથી તમને જ ઇન્ટરવ્યુમાં મેં કીધેલું છે કે આ વરઘોડા ખોટી વાત છે. રિકન્સ્ટ્રક્શનના નામે જે તમાશો હાલે છે એ ખાલી પોતાના આકાઓને ખુશ કરવાની વાત હતી. અને વરઘોડા તે છે ને નાના નાના માણસોના નીકળે, ગરીબ હોય, જેની પાસે કોઈ રાજકીય પીઠબળ ન હોય, જેના ખિસ્સામાં પૈસા ન હોય, જેની પાસે વકીલ રાખવાની કોઈ ક્ષમતા ન હોય, એને પોલીસ રોડ ઉપર ફેરવીને સિંગમગીરી કરે. તમે ક્યાંય સક્ષમ પરિવારના, પોલિટિકલ પરિવારમાંથી માણસો એરેસ્ટ થાય એના વરઘોડા જોયા? તો વરઘોડાના નામે જે તમાશો હાલતો હતો તો ખોટો જ હતો. ગરીબ હોય, લાચાર માણસ હોય, નાનો માણસ હોય, જેની કોઈ પહોંચ ન હોય, વગ ન હોય, ઓળખાણ ન હોય, એને પીઆઈ પીએસઆઈ આમ બાજુમાં લઈ જઈને ફેરવે આમ ત્યાં, ને આમાં માત કરાવે. પછી હર્ષ સંઘવી ઉપરથી એમ કે જોયું આમ જ થાય. પણ એ તો ગરીબોનું. અનેક ભાજપના નેતાઓ ઉપર FIR છે, નીકળ્યો કઈ વરઘોડો કોઈનો? ભાડ્યું ક્યાંય ના નીકળે. એટલે આ આખી જે વાત છે ને એ લોકોને ગેરમાર્ગે દોરવાની, અને તમે સમજો ન્યાય છે ને એ પ્રક્રિયાથી થાય, ઘટનાથી ન થાય. રીલ બનાવવા માટે વરઘોડો કાઢવો એ ઘટના છે, એક ઘટના. આખો કેસ મજબૂત તૈયાર કરવો, પંચનામું, FSL ને બધું ટેકનિકલ કામ કરવું એ પ્રક્રિયા છે. પ્રક્રિયા કરો તો ન્યાય મળે, પ્રક્રિયાથી સજા મળે. વરઘોડાથી ઘટના થાય. તો ઘટનાથી જનતાને ફાયદો થાય, પ્રક્રિયાથી જનતાને ફાયદો થાય. તો રીલ બનાવવાની ઘટના આવતી હતી એટલે હર્ષ સંઘવી ને ભાજપ વાળા શું વિચારતા હતા કે કોઈ પણ સમાજમાં કોઈ ઘટના બને એટલે PSI કહી દે કે ભાઈ ઓલા આરોપીને પકડીને ગોળ ગોળ ફેરવી દો એટલે જનતા ખુશ. બસ પ્રક્રિયાનું શું? કેસના કાગળો મજબૂત કરવા, કલમ મજબૂત લગાવવી, તપાસ મજબૂત કરવું, પંચનામા મજબૂત બનાવવા, ફોરેન્સિક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો, સાક્ષી મજબૂત લેવા, પુરાવા કલેક્ટ કરવા, CCTV પ્રક્રિયા છે. અત્યાર સુધી હર્ષ સંઘવી શું કરતો? પ્રક્રિયા ગમે તેવી કરો ચાલશે, ઢીલી પ્રક્રિયા બોગસ હશે ચાલશે, રીલ સારી હોવી જોઈએ. લોકોના મનમાં એ ઠસાઈ ગયું હતું કે ભાઈ પહેલા આરોપી, ન્યાય પછીની વાત રહી, પહેલા વરઘોડા કાઢો. અમે રિપોર્ટિંગમાં જતા હતા તો એવા સવાલ થતા હતા કે ભાઈ આરોપીનો વરઘોડો નીકળે એનાથી ફાયદો માત્ર આરોપીને થાય. આરોપીની છબી જનતામાં મજબૂત બને ગુંડા તરીકેની. ધારો કે તમે છો, હું છું, કોઈ નાનો ક્રાઇમ કરી નાખ્યો, જાણીને કર્યો કે અજાણતા કર્યો, પછી પોલીસે મારી રીલ બનાવવા લોકો ઉપર ફેરવ્યો, હજારો લોકો રીલ જોઈ. હવે હજારો લોકોને ફરીથી બીજી વખત ડરાવવા જાઉં તો લોકો મારાથી ડરી જાય કે રીલ જોઈને પછી મારી ઉપર ચડી બેસે, તું તો ગુંડો છો, ચલ નીકળ અહીંથી. મારો ડર ફેલાય કે કાયદાનો ડર ફેલાય? આરોપીનો વરઘોડો કાઢો એટલે આરોપીની ગુંડા તરીકેની છબી જનતામાં મજબૂત બને. અને બીજી વખત વરઘોડો કાઢ્યા પછી કોઈના ઘરે જઈને છરી બતાવે ને કે જો વરઘોડા જે હોય તે, બાકી જો આ છરી છે, મજા નહીં આવે, અમને કઈ ફરક નહીં પડે વરઘોડા, તો જનતાને શું થાય કે આનો વરઘોડો કાઢ્યો તો છરી લઈને આવ્યો છે તો આપણે આની લપમાં પડવું નથી. તો એ ગુંડાનો પાવર વધ્યો ને, જનતા ઉપર એનો હાવ વધ્યો, ડર વધ્યો. કેમ કે વરઘોડા નીકળી ગયા પછી છરી કાઢતો હોય તો જનતા એમ માને કે હવે આનો વરઘોડો નીકળ્યો છતાંય છરીઓ કાઢે, આની આમે થોડું બોલાય. તો કાયદાનો ડર હોવો જોઈએ, રીલનો નહીં. આ હું પહેલેથી કહેતો આવ્યો છું, પણ હવે નથી, હમણાં બહુ બોલા જેવું નથી.